નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે આગલા વિડીયો જોયા હશે અને ધોરણ 9 સામાજિક વિજ્ઞાન અને એમાં આપણે 8મો પાઠ શીખવાનો છે. જે 8મા પાઠનું હેડિંગ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. હવે તેમાં સમાવવામાં આવેલા અલગ અલગ મુદ્દાઓ આપવામાં આવેલું છે. તો એ મુદ્દાઓ શું છે કે તમને અહીંયા હું આ જે બતાવું છું એ રીતે તમે જોઈ શકો છો. આ તમારા મેઇન મુદ્દા આપવામાં આવેલા છે કે જે બંધારણનો અર્થ અને તેનું મહત્ત્વ. બીજું છે ઘડતરની પ્રક્રિયા. ત્રીજું છે આમુખનો અર્થ અને તેનું મહત્ત્વ. હવે આપણે જોશું બંધારણનું અર્થ. શું જોશું? બંધારણનો અર્થ વિશે જોશું કે બંધારણનો અર્થ શું છે. બંધારણનો અર્થ શું છે? તો બંધારણ એટલે કે શબ્દકોશ. શબ્દકોશ એટલે શું છે કે જે બંધ આરણ. શું થાય છે? બંધ આરણ. બંધારણનો જે અર્થ થાય છે કે અર્થ એ બંધ એક માળખું. શું કહેવામાં આવે છે? બંધારણના સંધિ છૂટી પાડીએ તો બંધ અને આરણ એવો થાય છે. અને બીજું કે બંધ એટલે કે બંધ અને માળખું. આરણ અને બંધ એટલે શું થશે? ખૂબ આરણ એટલે બંધ માળખું એટલે આરણ અને ખૂબ ઊંડું. બંધ એટલે આરણ અને માળખું એટલે ખૂબ ઊંડું. તો કોઈ પણ એટલે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોનો વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. હવે કોઈ પણ દેશનું શાસન એટલે કે શેના દ્વારા ચાલે છે? તો કે નિયમો દ્વારા. કઈ રીતે? તો નિયમોના વ્યવસ્થિત સંગ્રહ દ્વારા. અને શું ઘડવામાં આવેલું છે? કોઈ પણ એક નિયમોનું બંધારણ કહેવામાં આવે છે કે જે ઘડવામાં આવેલા નિયમો. તો આ રીતે બંધારણના સંવિધાનનો અર્થ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા તમને બતાવવામાં આવેલું છે કે કોઈ પણ દેશના શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમને હું જે રજૂઆત કરી ગઈ છું એ જ રીતે છે કે જે આજે છે એ દેશનું શાસન ચલાવવા માટે શું કરવામાં આવેલું છે કે વ્યવસ્થિત એક નિયમો કરવામાં આવેલા છે. શું કરવામાં આવેલું છે? નિયમો. ત્યાર પછી શું કરવામાં આવેલું છે કે બંધારણનું શાસન ચલાવવા માટે શું કરેલું છે? એક દેશનું બંધારણ કે જે તમે નીતિ નિયમો દ્વારા કરી શકો છો. કોઈ પણ એક દેશને ચલાવવા માટે નીતિ નિયમોનું બંધારણ કરવું ખૂબ જરૂરી છે. કે જે શું છે કે શબ્દકોશ દ્વારા, કોઈ એક લેખિત શબ્દકોશ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક માળખું, તેને આપણે બંધારણ કહીશું. ત્યાર પછી છે કે તેનું મહત્ત્વ શું છે? તમને અહીંયા આપેલું છે પાઠ્યપુસ્તકમાં કે મહત્ત્વ એટલે શું છે કે તમે અહીંયાથી કે બંધારણ આ જે છે એ તમે અહીંયાથી જોઈ શકો છો કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે કે જે કોઈ પણ નીતિ નિયમો આખા દેશને લાગુ પડે છે એવી રીતે તૈયાર કરવામાં આવેલું છે. અને તે જે છે એ કેવું કરવામાં આવેલું છે કે બંધારણને તમે અહીંયા જોઈ શકો છો કે જીવન અને મૂળભૂત શું કહેવામાં આવેલું છે? મહત્ત્વને જીવંત અને મૂળભૂત
દસ્તાવેજ કહેવામાં આવેલું છે. અને તો બીજો ખાસ છે કે પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ. બીજું શું આપેલું છે કે પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ. આ જે છે એ પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. ત્યાર પછી છે કે બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવેલા છે. શું કરવામાં આવેલું છે કે બંધારણના જોગવાઈઓના આધારે બંધારણની શું કરવામાં આવેલું છે કે આ જે છે એ બંધારણના જોગવાઈઓના આધારે એક નીતિ નિયમો જે ઘડવામાં આવેલા છે અને તેના આધારે કાયદાઓ તૈયાર કર્યા છે, જેને આપણે શું કહેશું કે સુસંગત અને બંધારણીય જોગવાઈઓ. શું કરવામાં આવેલું છે? સુસંગત અને બંધારણીય જોગવાઈઓ તૈયાર કરવામાં આવેલ છે. એને આધીન કહી શકાય. ત્યાર પછી છે કે કાયદાઓથી સર્વોપરી છે. અને બંધારણ સમયાંતરે બદલાતું જાય છે કે સમય જતાં એનું જે નિયમો છે એ જ રહેશે, પણ જે લોકોની જરૂરિયાતો છે, તમે અહીંયા અલગ અલગ પ્રકારની બધા જ લોકોની જરૂરિયાતો હોય છે કે જે અહીંયા જોઈ શકો છો કે જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ આપણે બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ તરીકે કહેવામાં આવે છે. તો આ રીતે બંધારણ સંવિધાનનો અર્થ અને મહત્ત્વ તમને સમજાઈ ગયું હશે. ત્યાર પછી આપણે આગળ વધશું. તમે જે જોઈ ગયા છો એ બંધારણ ઘડતરની પ્રક્રિયા. શું છે? બંધારણ ઘડતરની પ્રક્રિયા. હવે બંધારણ ઘડતરની પ્રક્રિયામાં આઝાદી પહેલાં શું છે? આઝાદી પહેલાં બંધારણીય કાયદા સર્વોપરી હતા. શું હતું? બંધારણીય કાયદા સર્વોપરી હતું. અને બીજું કે બ્રિટિશ સરકાર દ્વારા, કઈ સરકાર દ્વારા? બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1946ના રોજ, એમ તો 24મી એ ગણાય છે. તમે જ્યારે કોઈ પણ બહારની પરીક્ષા આપો છો ત્યારે એ પરીક્ષાની તૈયારી કરવા માટે તમે એમ 24મી બતાવે છે, પણ આમાં 25મી માર્ચ 1946ના રોજ શું કરવામાં આવે છે? કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવા શું કરવામાં આવે છે? ભારતની આઝાદીનો ઉકેલ શોધવા માટે એ કાર્ય સોંપવામાં આવેલું છે કે જે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. ત્યાર પછી આટલું કામ કર્યા પછી ઘડતર અંગેનું એક માળખું તૈયાર કરવામાં આવે છે. શું કરવામાં આવેલું છે કે ઘડતર અંગેનું એક માળખું, આ તમે અહીંયા જોઈ શકો છો, માળખું ઘડવામાં આવેલું છે. અને બીજું કે બંધારણની સભાની રચના કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? બંધારણ સભાની રચના કરવામાં આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો. અને એમાં બંધારણની સભાની રચના કરવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારના સભ્યો તૈયાર કરવામાં આવે છે. આ બંધારણ સભાની અંદર કુલ તમને જોવા મળશે 389 જેટલા સભ્યો સામેલ થાય છે. કેટલા સભ્યો સામેલ થાય છે? 389 જેટલા સભ્યો સામેલ થાય છે. અને જેમાં શું ખાસ કરીને આપેલું છે કે જેમાં જુદી જુદી કોમ, પછી શું આપવામાં આવેલું છે?
જાતિ, આ રીતે જાતિ. ત્યાર પછી ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ અને રાજકીય, ભૌગોલિક પ્રદેશોની અને રાજકીય પક્ષોની પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓને શું કરવામાં આવેલું છે? વિવિધ ક્ષેત્રોની તજજ્ઞ વ્યક્તિઓને તેમનો આ સભ્યોના જૂથમાં સામેલ કરવામાં આવે છે અને તદનુસાર મહત્ત્વના સભ્યોમાં કે જે વ્યક્તિઓ જોડાયેલા છે, શું કરવામાં આવેલું છે? જે વ્યક્તિઓ જોડાયેલા છે તેમના નામ આપવામાં આવેલા છે. આમાં તમે જોઈ શકો છો, જે પહેલું નામ કોનું આપવામાં આવેલું છે તમે અહીંયા જોઈ શકો છો. પહેલું નામ છે જવાહરલાલ નહેરુ. કોનું નામ આપવામાં આવેલું છે? જવાહરલાલ નહેરુ. ત્યાર પછી બીજું નામ આપવામાં આવેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ. એમનું નામ આપવામાં આવેલું છે. ત્યાર પછી છે મૌલાના અબુલ કલામ આઝાદ. એના પછી નામ આપવામાં આવેલું છે શ્યામા પ્રસાદ મુખર્જી. ત્યાર પછી છે એચપી મોદી. પછી કોનું નામ આપવામાં આવેલું છે? એચપી મોદી નામ આપવામાં આવેલું છે અને એમાં મહિલા પ્રતિનિધિ તરીકે પણ કામ કરેલ છે, જેમાં માત્ર મુખ્ય જે મેન લેડી છે એનું નામ આપવામાં આવેલું છે સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી. સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનું નામ આપવામાં આવેલું છે. વગેરે વ્યક્તિઓ સમાવેશ થયો હતો તેમાં બંધારણના સભાના અધ્યક્ષ તરીકે. અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કોણ છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે એ તેમની સાથે પણ જોડાયેલા હતા અને બંધારણની મુસદ્દા એટલે શું થશે? બંધારણની મુસદ્દા એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર હતા. કોણ હતા સાથે? ભીમરાવ આંબેડકર. તો તમને બંધારણની ઘડતરની પ્રક્રિયામાં કોણ કોણ સામેલ થયેલ છે અને તેમનું કેબિનેટ મિશન 25મી માર્ચ 1946ના રોજ શોધવાનું અને સોંપવાનું કામ કરવામાં આવેલ. તો તમને આ બંધારણની ઘડતર પ્રક્રિયા સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે લેશું જે આમુખ. આમુખ એટલે શું છે કે જે તમે અહીંયા બંધારણની શરૂઆત આમુખથી શું કરવામાં આવેલું છે? બંધારણની શરૂઆત આમુખથી કરવામાં આવેલ છે. અને આમુખ એટલે શું છે કે બંધારણની આમુખમાં દર્શાવેલ શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાનો પ્રતીત થાય છે. શું થાય છે? આમુખ એટલે કે આમુખ બંધારણનો આત્મા હોવાનું પ્રતીત થાય છે કે જે બંધારણની શરૂઆત આમુખથી થયેલી છે. અને આમુખ શબ્દ દર્શાવેલા પરથી આત્મા હોવાની પ્રતીતિ તમને જે અહીંયા બતાવે છે. અને આમુખ જે અલગ કલરથી તમને આપવામાં આવેલું છે, આમુખ બંધારણનો આત્મા છે. તો આ રીતે તમે એમાં જ જોઈ શકો છો. ત્યાર પછી 1976ના કઈ સાલમાં? 1976ના જે બંધારણીય સુધારાથી
આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનો શબ્દ ઉમેરાય છે. જે તમે અહીંયા જે આમુખ આપવામાં આવેલું છે એનું હું તમને પાઠ્યપુસ્તકમાં આમુખ આપેલું છે એના વિશે હું તમને કહીશ. જે આમુખમાં શું આપવામાં આવેલું છે? ભારતનું સંવિધાન. શું આપવામાં આવેલું છે? ભારતનું સંવિધાન. તમે અહીંયા સ્પષ્ટ થોડું દેખાતું નથી પણ એમાં આપવામાં આવેલું છે કે અમે ભારતના લોકો અને ભારતને એક, એટલે કે સાર્વભૌમ સમાજવાદી. કેવું છે? સાર્વભૌમ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેને સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, સ્વતંત્રતા, દરજ્જા અને તકની પ્રાપ્ત થાય તેમ કરવાનો પ્રયત્ન કરીશું અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાનમાં 26મી નવેમ્બર 1949 અને માગશર સુદ 7 અને વિક્રમ સંવત 2006ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમ કરી અને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. એવું આ ભારતનું સંવિધાનમાં આપવામાં આવેલું છે. જે તમે આમુખમાં જોઈ શકો છો કે બંધારણની શરૂઆત શેનાથી કરવામાં આવેલી છે? આમુખથી. હવે આમુખ મૂળભૂત હેતુઓ તેના શું છે? તો ધ્યેયો, બીજું શું છે? આદર્શો અને તેમજ તેમના સિદ્ધાંતોની વાચા આપે છે. શું આપે છે? વાચા. અને આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની, શું આપવામાં આવેલું છે? કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શોને પણ તેમનું મહત્ત્વ આપવામાં આવેલું છે. તો બીજું કે આમુખનો બીજો અર્થ શું થાય છે? પ્રસ્તાવના. આમુખ શું છે? કે બંધારણની પૂંજી. તમે અહીંયા જે અલગ કલરથી પણ દર્શાવવામાં આવેલું છે એને જોઈ શકો છો, જે છે પ્રસ્તાવના. ત્યાર પછી આપવામાં આવેલું છે કે આમુખ શું છે? તો કે બંધારણની એક પૂંજી. ત્યાર પછી છે કે આમુખનો વિચાર, એટલે કે અમેરિકામાંથી. ક્યાંથી વિચાર આવે છે? કે અમેરિકામાંથી. આમુખ બંધારણના ઓળખપત્ર જેવું, એટલે કે એન પાલખીવાળા. શું કહેવામાં આવેલું છે? એમ પાલખીવાળા. તો આમુખના અત્યાર સુધી એક જ વાર સુધારો કરવામાં આવેલો છે. અને કઈ સાલમાં છે? કે 1976માં ઓગસ્ટમાં 2020 સુધી. ક્યાં સુધી કરવામાં આવેલો છે? 2020 સુધી કરવામાં આવેલો છે. પછી ડોટ છે. ત્યાર પછી કે બંધારણ સભામાં ઉદ્દેશીય પ્રસ્તાવ રજૂ કરનાર કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ. અને આગળ જતાં આમુખ બન્યો. તો આ રીતે આમુખ વિશે આપણે જોયું. હવે ત્યાર પછી આમુખના આધાર સ્તંભો કયા કયા છે? કે આમુખના આધાર સ્તંભો. બીજું કે તમે આમુખનું મહત્ત્વ, અતિ વિશેષ અને મહત્ત્વ એ તમે જોઈ ગયા હશો. એમાં તમે આપણે ખાસ કરીને કાયદાના ઘડતર તથા તેની પૂરી રીતે સમજવા કે અર્થઘટનમાં માર્ગદર્શન મળી રહે છે, ખાસ કરીને આમુખમાં. અને કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ શું કરવામાં આવેલું છે? કે સંસદની નીતિ શું છે તે જાળવવા આમુખ મદદરૂપ થાય છે. બીજું કે કાયદાની કોઈ કલમમાં
કે વિગતોમાં કોઈ સ્પષ્ટતા ઊભી થતાં કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય તો ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં તેનાથી આપણે મદદરૂપ લઈ શકીએ છીએ, જેને આપણે આમુખનું મહત્ત્વ આપવામાં આવેલું છે. અને આ આમુખ એ હોકાયંત્રની પણ ગરજ સારે છે. તો આ રીતે તમે એમાંથી જોઈ શકો છો. અને હવે પછી આપણે આમુખના આધાર સ્તંભો કયા કયા છે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. તો કયા કયા છે? પહેલું છે બંધુતા, સ્વાતંત્ર્ય, બિનસાંપ્રદાયિકતા, સાર્વભૌમ, લોકશાહી, ન્યાય અને સમાજવાદી, અને પ્રજાસત્તાક અને સમાનતા. તો હવે પછી આપણે આગલા વિડીયોમાં એના વિશે વિસ્તારપૂર્વક જોશું. અસ્તુ.